રાધે રાધે. જય સિયારામ. રાધે રાધે. જય સિયારામ. જય સિયારામ. આપણે શ્રી શ્રી રામચરિત માનસની અંદર અરણ્ય કાંડમાં શૂર્પણખા અને રામ વચ્ચે જે વાતચીત થાય છે એ પ્રસંગ ચાલે છે. શૂર્પણખા રામ પાસે આવે છે અને કઈ રીતે પોતાની લગ્નની રજૂઆત કરે છે એ બધી વાત ચાલે છે. તો શૂર્પણખા રામને એમ કહે છે કે મારે તમારી સાથે લગ્ન કરવા છે, અને રામ એમ કહે છે કે મારો ભાઈ લક્ષ્મણ છે ને કે ઈ કુંવારો છે કે તમે એની પાસે જાઓ. તો લક્ષ્મણ એમ કહે છે કે હું તો રામનો સેવક છું, અને સેવકની પત્ની બનીને તમને જાજી ખુશી નહીં મળે, એટલે સેવકની પત્ની બનવા કરતા રામના જ પત્ની બનો. રામ મારા માલિક છે. તો પુની ફીરી રામ નિકટ સો આઈ, પ્રભુ લક્ષ્મણ પહી બહુરી પઠાઈ. તો રામ પાસે આવી અને રામને કીધું કે રામ, તમે મને પત્ની તરીકે સ્વીકાર કરી. તો રામ કે નહીં, હું તો પરણેલો છું, તું મારા ભાઈ લક્ષ્મણ પાસે વહી જા. તો વળી આ લક્ષ્મણ પાસે ગઈ શૂર્પણખા, કારણ કે શૂર્પણખા જેવી વ્યભિચારી સ્ત્રીને કોઈ પણ પ્રકારનો ભરોસો કરી શકાય નહીં. એને તો રામ લક્ષ્મણ કોઈ પણ પુરુષ સારો મળે તો પોતાનો કરવા જોતા થાય. ઈ પ્રકારનું શૂર્પણખાનું પાત્ર છે. તો કે લક્ષ્મણ કહા તોઈ સો બરઈ, જો તૃણ તોરી લાજ પરી રહી. પછી લક્ષ્મણજી એ છે ને થોડોક ગુસ્સામાં કીધું કે તારા જેવી સ્ત્રી હારે તો ઈ લગ્ન કરે જેને લાજનો ત્યાગ કરી દીધો હોય. તું ક્યારેક રામ પાસે જાસ, ક્યારેક મારી પાસે જાસ, તને કે સંતોષ જ નથી. તું તો પુરુષની આટલી બધી પ્રેમી છો કે તારા જેવી હારે તો લગ્ન ઈ જ કરે જેને લાજ સંકોચનું તણખલું તોડી નાખ્યું હોય કે. લક્ષ્મણ કડવા વેણ બોલી જાય. આવી વસ્તુ છે. પછી શૂર્પણખાને એમ થઈ ગયું કે આ બે ભાઈઓ તો મને નાચ નચવે છે, હોશિયારી કરે છે. એટલે ગમે એમ તો અસુર સ્વભાવની હતી ને, એટલે અસુરનો પ્રકોપ તો દેખાડવાની જ હતી. એટલે એને શું કર્યું, અસુરનો પ્રકોપ દેખાડ્યો પોતે શૂર્પણખાએ. તબ ખિસિયાની રામ પહી ગઈ, રૂપ ભયંકર પ્રગટત ભઈ. તરત જ ગુસ્સો કરી અને રામ પાસે ગઈ, અને રામ પાસે ગઈ અને અહીંયા ભયંકર રૂપ પ્રગટ કર્યું, અસલી રાક્ષસીનો રૂપ પ્રગટ કર્યું. અને અસલી રાક્ષસીનું રૂપ પ્રગટ કરીને એને શું કર્યું, સીતાજીને ભયભીત કરવા માંડ્યા. સીતઈ સભય દેખી રઘુરાઈ, કહા અનુજ શયન બુજાઈ. સીતા બી ગયા કે અરે આ રાક્ષસી અચાનક અત્યારે અહીંયા ક્યાંથી આવી. માતા સીતા ડરી ગયા. એટલે રામે પછી ઈશારો કર્યો કે લક્ષ્મણ, હવે તું આને ફળ ચખાવ, અગર ફળ ચખાડ્યા વગર જવાની નથી. રામ લક્ષ્મણને ઈશારો કરીને કહે છે કે આની ભાઈ કઈક વ્યવસ્થા કરો આ રાક્ષસીની, આમ નકર તો આ રાક્ષસી ક્યાંય જાય એવું લાગતું નથી. તો લક્ષ્મણ આવ્યા તલવાર કાઢીને, કારણ કે રામની આજ્ઞા એ લક્ષ્મણનું જીવન છે, અને લક્ષ્મણ એ શેષનાગનો અવતાર છે, એટલે કઈ કોઈની ડર બર તો એને લાગે નહીં. એટલે એને શું કર્યું, લક્ષ્મણ આવ્યા. લક્ષ્મણ અતિ લાઘવ સો, નાક કાન બિનુ કીની, તાકે કર રાવણ કહ મનોવ ચુનૌતી દીની. અતિ લાઘવ, લાઘવ એટલે ફૂર્તીથી, એવી સરસ રીતે નાક અને કાન જ કાપ્યા કે નાક કાન સિવાય બીજા અંગમાં એને ચોટે ન લઈ. લાઘવ એટલે ફૂર્તીથી, ચતુરાઈ, અતિશય ચતુરાઈથી નાક અને કાન એવી રીતે કાપ્યા કે નાક અને કાન સિવાય બીજા અંગ બચી ગયા. નાક કાન કાપી નાખ્યા, અને આ નાક કાન કાપીને માનો રાવણને ચુનૌતી આપી કે તારાથી થાય કરી લે, અમે તને મારવા માટે આવીએ છીએ, તારો જે આ પ્રજાઓને તું ત્રાસ આપસ એ ત્રાસ દૂર કરવા આવીએ છીએ, તારા થાય કરી લે. તને રાવણને ચુનૌતી આપે છે આ શૂર્પણખા દ્વારા.
અને રામ પણ એ જ ઈચ્છતા હતા કે શૂર્પણખાના નાક કાન કપાઈ જાય તો રાવણને ચુનવતી જાય, અને ચુનવતી જાય તો રાવણ વેર ઝેર કરે, એટલે શૂર્પણખાના નાક કાન કાપ્યા હતા. નકર એને ડરાવી ધમકાવી નહીં શૂર્પણખાને પાછી મોકલી શકતા હતા. એવું નહોતું કે ડરાવી ધમકાવીને ન મોકલી શકે, એમ પણ પાછી મોકલી શકતા હતા. છતાં પણ નાક કાન કાપી લીધા એટલે રાવણને ગુસ્સો આવે અને એ વેરઝેર કરે, અને એ ધીરે ધીરે જગતનું કલ્યાણ થઈ જાય. નાક કાન બિન ભય વિકરારા, જનુ શ્રવ શૈલ ગેરુ કે ધારા. નાક કાન વગરની શૂર્પણખા વિકરાળ થઈ ગઈ, કારણ કે કોઈના નાક અને કાન ન હોય કેવું લાગે, વિકરાળ લાગે, વિકરાળ. તો શૂર્પણખા અત્યારે વિકરાળ થઈ ગઈ છે, અને એવું લાગે છે કે જાણે પર્વત ઉપર ગેરુ રંગની ધારા વહી રહી હોય. કારણ કે શૂર્પણખા છે ને કારી હતી, રાક્ષસી હતી, એટલે એના નાક કાન કાપ્યા ને તો લોહી એવી રીતે જાતું હતું જાણે પર્વત ઉપર ગેરુ રંગની ધારા હોય. અંતે શૂર્પણખા જેવી સ્ત્રીની આવી જ દશા થવી જોઈએ, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. ખર દૂષણ પહ ગઈ બિલ પાતા, ધીગ ધીગ તવ પોરુષ બલ ભ્રાતા. ખર દૂષણ પાસે ગઈ, બિલ પાતા એટલે તડપતી તડપતી દુખી થઈને આતુર થઈને વિલાપ કરતી કરતી ખર દૂષણ પાસે ગઈ, અને ખર દૂષણ ને ચડાવે દે. ધીગ ધીગ તવ પોરુષ બલ ભ્રાતા, હે ભાઈઓ તમારા પોરુષને ધિકાર છે, તમારા બળને ધિકાર છે. આવું બળ હોય, આવું પુરુષ હોય કે એક તમારી બેનને નાક કાન વગરની કરી નાખી તોય તમને કઈ ખબર નથી, કે ધિકાર છે તમારા જીવનને, બે જણાના જીવનને ધિકાર છે. એવી રીતે શૂર્પણખા ધિકાર દેવા માંડી. આવી વસ્તુ છે. આ રીતે ખર દૂષણને ઉભાડીને એનો વધ કરાવી નાખે છે શૂર્પણખા. એટલે સ્ત્રી જો કુમાર્ગ તરફ વળે તો કુળને નષ્ટ કરાવવામાં એનો મોટો હાથ આવી જાય છે, એમાં કોઈ શંકા નથી. એક શૂર્પણખાએ આખા કુળનો વિનાશ કરી નાખ્યો. અહીંયા વાંક એનો છે, રામ પાસે ઈ ગઈ રાક્ષસી બનીને સીતાએ એને ડરાવી, રામ લક્ષ્મણ તો કઈ બોલ્યા નહોતા, તોય અહીંયા એમ કે છે કે ભાઈઓ તમારા બલ પુરુષને ધિકાર છે, કે તમે કે તમારી બેનના નાક કાન કાપી લીધા ને એને કઈ કહેતા નથી, પણ કીએ શું, વાંક તો તારો હતો, એ તો જોવું જોઈએ ને. તેહી પૂછા સબ કહેસી બુજાઈ, જાતું ધાન સુની સેન બનાઈ. એટલે ખરદૂષણે પૂછ્યું કે શૂર્પણખા તું અમને ધિકાર પછી આપજે, પેલા વાત તો કર કે તારી આવી દશા કોને કરી, એ તો તું મને કે. ત્યારે શૂર્પણખાએ બધું સમજાવીને કીધું કે આ રીતે રામ લક્ષ્મણે મારી દશા કરી છે, પણ ઉલટું ચડાવીને કીધું કે હું તો રામ લક્ષ્મણને કાંઈ નહોતી કહેતી, એને જ સામેથી મારી આવી દશા કરી નાખી. બધું કીધું ઉલટું, એ રાવણ વાત કરશે ને ત્યારે આવશે. તો આ સાંભળીને ખરદૂષણે સેના તૈયાર કરી. ખરદૂષણ કે સેના તૈયાર કરો, કે આપણી બેનની જેને આવી હાલત કરી છે એને આપણે છોડવાના નથી, કે સેના તૈયાર કરો. થાય નિશિચર નિકર વરુથા, જનુ સપચ કજ્જલ ગીરી જોથા. અને રાક્ષસ ઝુંડના ઝુંડ બની ગયા, ઝુંડના ઝુંડ રાક્ષસ દોડવા માંડ્યા. એવી રીતે દોડવા માંડ્યા જાણે પંખધારી કાજલના પર્વતના ઝુંડ હોય, એવું લાગે કે પાંખવાળા કાજલના પર્વત છે. એવી રીતે રાક્ષસો બધા દોડવા માંડ્યા અને રામ પાસે જવા માંડ્યા. નાના વાહન નાના કાયરા, નાના યુદ્ધ ઘર ઘોર અપારા. અનેકો પ્રકારની સરબ સવારી ઉપર ચડીને અનેક પ્રકારના આકારવાળા, અનેક પ્રકારના હથિયારવાળા ખરદૂષણના સૈનિકો રામને મારવા માટે હાયલા. સુપર્ણખા આગે કરી લીની, અશુભ રૂપ શ્રુતિ નાશાઈ. શૂર્પણખાને આગળ હલવે છે, કારણ કે ગવાહી તો શૂર્પણખાને દેવાની હતી કે આ બધું રામે કર્યું છે,
એટલે શૂર્પણખા આગળ હાલતી હતી અને કેવું હતું, અશુભ રૂપ હતું. શ્રુતિ નાસાહીની, નાક અને કાન વગરની અશુભ વેશની શૂર્પણખા આગળ હાલે છે. વાસ્તવમાં જે અશુભ હોય ને એને આગળ ના હાલવા દેવું જોઈએ. અશુભ વાળાને બધાને પાછળ રાખવા જોઈએ. પણ અહીંયા શૂર્પણખા આગળ હાલે છે, કારણ કે આખા કુળનો નાશ કરાવવામાં અશુભ રૂપ શૂર્પણખા જ હતી. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અસગુણ અમિત હોય ભયકારી, ગણહીન મૃત્યુ બિબસ સબ જારી. અનેક પ્રકારના અપશુકન થવા માંડ્યા. પણ અપશુકન થવા માંડ્યા, પણ રાક્ષસો મૃત્યુના વશમાં હતા. અને મૃત્યુના વશમાં હતા એટલે ઈ કોઈ અશુભને ગણી શક્યા નહીં. આવી વાત છે. જેના ઉપર મૃત્યુ નાચતી હોય ને એને અપશુકન થાય ને તો ઈ એમ માને કે સામેવાળા માટે અપશુકન થાય છે, મને કાંઈ નહીં થાય, હું તો બચી જાય, એવી રીતે માનતા હોય છે જીવો. પણ ઉમેય જેના કે ને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, જ્યારે વિનાશ કાળ આવે ને ત્યારે એવી વિપરીત બુદ્ધિ થાય છે કે એ અપશુકનો આપણા માટે છે એ જીવને ખબર પડતી નથી. તો અપશુકન થયા ને તો રાક્ષસો હરખાણા કે રામ મરી જ જશે આપણા હાથે, જુઓ રામ માટે અપશુકન થાય છે. પણ એ અપશુકન એના માટે હતા, અને જે મૃત્યુને વશમાં થઈ ગયો છે, જેની માટે મૃત્યુ નાચે છે, એને અપશુકન દેખાતા નથી. આ એક મજાની વાત છે. ગરજહી તરજહી ગગન ઉડાહી, દેખી કટકુ ભટ્ટ અતિ હરસાઈ. અને ગર્જન તર્જન કરવા માંડ્યા રાક્ષસો. આમ ગર્જના કરે છે ને આમ ગર્જના કરે છે ને એવી બધી રાક્ષસોની વિકરાળ સેના હરખાતી રામ અને લક્ષ્મણને મારવા માટે હાયલી. કૌ કહો જીયત ધરવું દો ભાઈ, ધરી મારહુતી લેહુ છડાઈ. કોઈ એમ કહે છે બે ભાઈઓને જીવતે જીવતા પકડી લ્યો, કોઈ એમ કહે છે કે બેયને મારી દ્યો, તો કોઈ એમ કહે છે એની સ્ત્રીને છીનવી લ્યો. રાક્ષસોમાં ખુદમાં જ એકતા નથી. અડધા કહે છે કે બે આ ભાઈઓને જીવતા પકડી લ્યો, અડધા કહે છે બે ભાઈઓને મારી નાખો, અને અડધા કહે છે એની સ્ત્રીને છીનવી લ્યો. આમ મનુષ્ય એક નો હોય ને એટલે પછી એનું કાંઈ હાલતું નથી. જો 5 પાંડવો કૌરવોને જીતી ગયા. શું કામ જીતી ગયા? તો કે એ પાંચેયમાં એકતા હતી. એકતા હતી ને એટલે જીતી ગયા. અને કૌરવો 100 હતા છતાંય હારી ગયા, કારણ કે એમાં મતાંતર હતા, એકતા નહોતી. એમ ખરદૂષણની સેનામાં એકતા નથી. કોઈ કે અમારે આમ કરવું છે, કોઈ કે અમારે આમ કરવું છે, કોઈ કે તેમ કરવું છે. બધા પોતપોતાની રીતે કંઈક ને કંઈક કહેતા હોય છે. તો આ રીતની વસ્તુ હોવી જોઈએ નહીં, એકતા હોવી જોઈએ. ધૂરી પૂરી નભ મંડલ રહા, રામ બોલાય અનુજ સન કહા. આકાશમાં ધૂળો ઉડવા માંડી, કારણ કે હજારો રાક્ષસો, લગભગ 14,000 હતા. આગળ આવશે, લગભગ 14,000 રાક્ષસ હતા. તો 14,000 રાક્ષસો રામ લક્ષ્મણને મારવા માટે આવે છે, ખરદૂષણ સહિત. એટલે આકાશમાં ધૂળ જોઈને રામ લક્ષ્મણને કહે છે, કારણ કે આકાશમાં ઉડતી ધૂળ જોઈને રામ સમજી ગયા કે દુશ્મનની સેના લડવા માટે આવે છે. એટલે એને લક્ષ્મણને એકાંતમાં બોલાવીને કીધું, રામજીએ લઈ જાનકી જાહુ ગીરી કંદર, આવા નિશિચર કટકુ ભયંકર. હે લક્ષ્મણ, તમે સીતાજીને છે ને સામે જે ગીરી એટલે પર્વતની અંદર જે ગુફા છે એ ગુફામાં લઈ જાવી, અને જ્યાં સુધી રાક્ષસ મરાઈ ન જાય ત્યાં સુધી ગુફાની બહાર નીકળતા નહીં. કારણ કે તમે ગુફાની બહાર નીકળશો અને તમને પકડી લેશે તો મારે ધર્મ સંકટમાં મુકાવવું પડશે. એટલે તમે દૂર વયા જાઓ, પછી હું એકલો રાક્ષસોને જોઈ લઈશ. ભાઈ રામ સાક્ષાત ભગવાન છે, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. રામ આવા રાક્ષસોને એકલા પહોંચી વળે એમાં શું મોટી વાત છે? ઓલા 14,000 હતા, રામ એકલા હતા તોય ભૂકો કાઢી નાખે છે. આવી વસ્તુ છે. તો સમય થઈ ગયો છે. ખર અને દૂષણનું યુદ્ધ આપણે કાલે આગળ વધારશું. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય શ્રી રામ.